નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા એરંડાના પાક પર। હવે એરંડાના પાક પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે સૌ પહેલા આપણે વર્તમાન બજારને જોઈશું, પાછળના વીતેલા સમય એટલે કે લગભગ મહિના દોઢ મહિના દરમિયાનની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ, સાથે સાથે અત્યારની પરિસ્થિતિના આધારે આવનારા સમયમાં એટલે કે એકાદ બે અઠવાડિયા દરમિયાન સ્થિતિ કેવી રહી શકે અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ આપણા વાવેતરના આંકડાઓની, આપણા ઉત્પાદનના અંદાજોના આંકડાઓની અને સાથે સાથે આપણે ખેડૂત તરીકે શું વિચારીએ છીએ અને ખરેખર શું આવે છે આપણી સામે જ્યારે સિઝન પૂરી થાય, અગર તો સિઝન શરૂ થાય આ વચ્ચેના પીરિયડ દરમિયાન। તો સૌ પહેલા આપણે જોઈએ તો છેલ્લા એકાદ મહિનાથી કે એનાથી પણ વધારે સમયગાળા દરમિયાન આપણા એરંડાના બજાર ભાવમાં કોઈ લાંબો ટૂંકો ફેરફાર નથી આવ્યો। દરેક ક્વોલિટીમાં એકાદ બે દિવસ કે 5 દિવસ દરમિયાન જે કાંઈ ફેરફારો આવતા હોય એ લગભગ 3%, 4% કે 5%ની મર્યાદામાં ભાવોમાં કોઈ બજારોમાં ફેરફારો આવ્યા। એકંદર બજાર આપણે જોઈએ અને સમજીએ તો લગભગ 1250 રૂપિયાથી લઈ અને 1350 રૂપિયા સુધી આપણા એરંડા બજારમાં વેચાતા રહ્યા અને આજની તારીખના હિસાબથી આપણે જોઈએ તો પણ પરિસ્થિતિ આ પ્રમાણે છે અને હવે આગામી દિવસોમાં એક અઠવાડિયું કે 2 અઠવાડિયા આટલા સમયગાળામાં બજારમાં કોઈ મોટા વિશેષ ફેરફારની શક્યતાઓ અને સંભાવનાઓ નથી। અને જે શક્યતાઓ અને સંભાવનાઓ નથી એનું કારણ સીધું અને સ્પષ્ટ કે અત્યારે જે કાંઈ વેપારો થઈ રહ્યા છે આ વેપારો ઓફ સિઝનના વેપારો છે। વેચાણ આપણે કરતા હોઈએ તો પણ ભલે અને ખરીદારી થતી હોય તો પણ ભલે, બધું જ અત્યારે ઓફ સિઝનના ધોરણે ચાલી રહ્યું છે અને ઓફ સિઝનના ધોરણે જ્યારે ચાલતું હોય ત્યારે મોટી ઉથલપાથલ ન તો ભાવોમાં થતી હોય છે ન આવકોમાં થતી હોય છે। આવકો જે કાંઈ છે એ પણ સામાન્ય રૂપમાં બની રહી છે વીતેલા ઘણા દિવસોથી, સાથે સાથે બજાર ભાવ સામાન્ય સ્થિતિ બની રહી છે અને માલની જે કાંઈ માંગ, ડિમાન્ડ જે કાંઈ હોય એ પણ સામાન્ય સ્થિતિએ કામ કરી રહી છે। એટલે આવનારા લગભગ કમસે કમ 15 દિવસ સુધી તો આપણે બજારને સામાન્ય સ્થિતિના હિસાબથી જ ચાલતું રહેવાનું માની શકીએ। ત્યાર પછી ફેરફારો આવવાની શક્યતાઓ બની શકે। હવે એ જે ફેરફારો આવવાની શક્યતાઓ બની શકે એમ આપણે કહેતા હોઈએ ત્યારે એનો આધાર છે આપણા વાવેતરના આંકડાઓનો। વાવેતરના આંકડાઓ આપણા એરંડાના પાકમાં સપ્ટેમ્બર મહિનો અર્ધે પહોંચે ત્યાર પછી જ લગભગ ક્લિયર થતા હોય છે, કારણ કે આપણા વાવેતરની શરૂઆત જુલાઈ મહિનાના અંતિમ અઠવાડિયાથી લગભગ શરૂ થાય છે। આખો ઓગસ્ટ મહિનો ચાલે અને લગભગ અડધો મહિનો તો સપ્ટેમ્બરનો અવશ્ય ચાલે, ત્યાર પછી પણ કેટલાક વાવેતરો થતા રહેતા હોય છે। હવે વાવેતરના આંકડાઓ જે કાંઈ સરકાર આપે છે એ આંકડાઓ ઉપર એક નજર નાખીએ તો કેન્દ્ર સરકારે આખા દેશના આપણા એરંડાના વાવેતરના અત્યાર સુધીના જે આંકડા રજૂ કર્યા છે એ આંકડા પ્રમાણે આપણા દેશમાં કુલ એરંડાનું વાવેતર લગભગ 4,90,000 હેક્ટર જેટલા વિસ્તારમાં થયું છે। વીતેલા વર્ષના આ જ સમયગાળા દરમિયાન જે વાવેતર હતું એ વાવેતરનો આંકડો લગભગ 3,60,000 હેક્ટરથી લઈ અને 3,70,000 હેક્ટર સુધીનો હતો। એટલે ગયા વર્ષની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન વાવેતરમાં આ પ્રમાણેનો વધારો થયો છે અને વધારાનો આંકડો આપણે જોઈએ તો લગભગ 1,25,000 હેક્ટર જેટલો વધારો છે વાવેતરમાં પીરિયડના હિસાબથી। જે સરેરાશ વાવેતર હોય છે આપણું દર વર્ષનું એ વાવેતરનો સરકારનો જે આંકડો છે સરેરાશ આંકડો એ આંકડો લગભગ 9,60,000 કે 9,70,000 હેક્ટર વિસ્તારનો કાયમ માટે હોય છે। એટલે એના કરતા વાવેતર હજી લગભગ અડધું આપણે ગણી શકીએ, એના કરતા થોડું વધારે વાવેતર છે। પણ આગામી સમયમાં હજી આ મહિનાના એટલે કે ઓગસ્ટ મહિનાનું આખું અઠવાડિયું અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના 2 થી 3 અઠવાડિયા બાકી છે અને આ સમયગાળા દરમિયાન વાવેતરમાં વધારો જે કાંઈ થવાનો હોય એ થશે અને એ વાવેતરના વધારા પછીના જે કાંઈ આંકડાઓ આવશે એના આધારે બજારમાં નાના મોટા ફેરફારોની સંભાવના બને છે। હવે વાવેતર અને ઉત્પાદન એના આંકડાઓ જે કાંઈ જે ઔદ્યોગિક સમૂહો રજૂ કરતા હોય છે એ આંકડાઓ કાયમ માટે સાચા પડે છે। આપણા ખેડૂતો તરફથી વીતેલા વર્ષમાં
એરંડાનું વાવેતર અને વાવેતર પછી એના ઉપર થયેલી અતિવૃષ્ટિની અસર, રોગની અસર, આ બધાના કારણે આપણો ખેડૂત સમુદાય એવું કહેતો રહ્યો સિઝનની શરૂઆતમાં કે આ વર્ષે ઉત્પાદન નથી. અને લગભગ દરેક ખેડૂતનો આ અવાજ હોવા છતાં પણ આપણે જોયું કે આખી સિઝન દરમિયાન અત્યાર સુધીમાં આપણા ખેડૂત સમુદાય તરફથી બજારની જરૂરિયાત પ્રમાણેના એરંડા પૂરા પાડવામાં આવ્યા છે. એટલે એનો અર્થ એ થયો કે કાં તો ગયા વર્ષના આપણે સાચવી રાખેલા હતા અને કાં તો આ વર્ષમાં ખેડૂત તરીકે આપણે જે ઉત્પાદનની વાત કરતા હતા એમાં બહુ મોટો ફરક સાબિત થયો છે. બજારની જરૂરિયાત જેટલો માલ બજારને મળતો રહ્યો છે અને તેથી ભાવોની સ્થિતિ ગયા વર્ષની સરખામણીમાં કોઈ પણ રૂપમાં સારા વધારા સાથે આપણને નથી મળી. સારા વધારા સાથે મળવાની આપણે જે વાત કરતા હતા ઉત્પાદનના ઘટાડાના ધોરણે, એ પ્રમાણે ઉત્પાદનમાં ઘટાડો બજારમાં દેખાયો નથી. આપણે ખેડૂત તરીકે જે કઈ વાત કરતા હોઈએ તે પણ બજારમાં માલ આપણા તરફથી પૂરતા પ્રમાણમાં ગયો છે અને બજારની જરૂરિયાત સંપૂર્ણપણે આપણે આખી સિઝન દરમિયાન એરંડાના પાકની સાચવી લીધી છે અને પરિણામ સ્વરૂપે ભાવોમાં એકંદર સ્થિરતા રહી છે. શરૂઆતથી લઈ અને છેક અત્યાર સુધીમાં કોઈ મોટો ભાવોમાં ઉછાળો આપણને નથી જોવા મળ્યો. સામાન્ય રૂપમાં આપણે આ વર્ષની સિઝનમાં એરંડાનો પાક વેચ્યો છે અને અત્યારના વાવેતરના આંકડાકીય હિસાબથી આપણે જોઈએ પાક પ્રગતિના દર વર્ષના લેવલ પ્રમાણે તો અત્યારના વાવેતરમાં પણ કોઈ ઘટાડો નથી. હજી 3 થી 4 અઠવાડિયા વાવેતર જો શરૂ રહે તો એવરેજ વાવેતર આખા દેશમાં જે કાંઈ થતું હોય એટલું વાવેતર આપણી સામે આવી જઈ શકે છે અને ઉત્પાદનના આંકડાઓ પણ વાવેતરના આધારે નક્કી થઈ શકે છે. એટલે એરંડાના પાકમાં સ્થિતિમાં બદલાવ આગામી સમયમાં વાવેતરના આંકડાઓના આધારે જોવા મળશે. પણ વાવેતરના આંકડાઓ પ્રમાણે જ્યારે બદલાવ જોવા મળશે એવું આપણે કહીએ ત્યારે એક વાત ખેડૂત તરીકે આપણે જે કાંઈ વાત કરતા હોઈએ એની અસર કંઈ પણ થતી નથી. બજારમાં જે અસર થાય છે એ જે તે ઉત્પાદનના વેપાર કે પ્રોસેસ સાથે જોડાયેલા વેપારી અને ઔદ્યોગિક સંગઠનો જે અંદાજ મૂકે છે એ જ અંદાજ સાચો સાબિત થાય છે અને એ જ અંદાજના આધારે બજાર કામ કરે છે. મિત્રો, તો આજના દિવસે એરંડાના પાક પર, પાક પરિસ્થિતિ, વાવેતરના આંકડાઓ અને બજાર સ્થિતિ એના ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.